પછી શ્રીજી મહારાજ આ દોયથી ચાલતા થયેલા છે, ભચાઉમાં ગયા છે. ભચાઉમાં ભક્તજનોને મળી અને ભગવાન શ્રીહરિ ભુજ નગર ગયેલા છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, ભુજમાં તો અમિત લીડા, કેટલી લીડા કહેવી પાર આવે એમ નથી હો. પણ ઓલા પત્ર લખ્યા હતા ને એ બધા પહોંચી આવ્યા હો. ક્યાં? રામદાસ સ્વામી પાસે જેતલપુર આવીને બધા સાધુ થયા. એ મોટી મોટી મૂછો હતી, જોરદાર મૂછીને વટ બહુ પડે. લીંબુ લટકાવે તો પડ્યા અમે મૂછીને, એવા મૂછા વાળા હતા હો. કોઈકને પૈસા ખપતા હોય ને તો એક મૂછા ઉપર પૈસા મળતા. લ્યો આ વાળ હાંચવી રાખજે, એક વાળ બીજાનું કામ ના આવે, પોતાનો જ. એવું તો મૂછુનો મહિમા હતો, સમજાય ને? મૂછુના વાળ ઉપર પૈસા મળતા. લો માણસો વિશ્વાસ રાખતા. હે એ બધા આવીને થોભા ઉતરાવ્યા, બધા ટકા મુંડા કર્યા, બધા ભગવા કપડા ધાર્યા. કેવા હતા માણસો એ કહે છે, કોઈ ના હતા બાળક છોટા, કોઈ ના વરાવા જોગ મોટા, કોઈ મોલ ચણાવતા હતા, ત્યાંથી ચાલી ગયા અણ છતાં. કોઈકના નાના છોકરા હશે, કોઈકના છોકરા પરણાવા જેવડા થયેલા હશે, કોઈક પોતાના મકાન બનાવતા હતા. બસ ચાલી નીકળ્યા. મહારાજનો કાગળ આવ્યો એટલે રવાના જ થઈ ગયા. બસ બીજી વાત નહીં, કોઈને પૂછવા ન રહ્યા. કોઈકના લેણા દેણા હશે એ મૂકીને રવાના થઈ ગયા. કોઈકના ઘેર મહેમાન આવ્યા તો મહેમાનને પૂછવા ન રહ્યા હો, રવાના થઈ ગયા. કોઈક તો એકાદ વર્ષના પરણેલા હશે, એવાના નામ લખ્યા હતા મહારાજ, એ સાધુ થઈને રવાના થઈ ગયા, પગ પાડા હો. હય રથ પર બેસવા વાળા, હાથી ઘોડા ઉપર બેસવા વાળા આજે પગ પાડા ચાલી નીકળ્યા. સરસ મજાના એ પલંગના ગાદલા ઉપર સુવાળા આજે ભૂમિ ઉપર સૂતા હો, પૃથ્વી ઉપર સૂતા. લ્યો મહારાજને વચને, હે ઓઢ્યા સાલ દુસાલા અંગે, ઓઢી ચાદર ભગવે રંગે, માથે મંડીલ બાંધવા જે હ, ધર્યા ટોપી ને રૂમાલ તે હ, જમતા જે હ થાળ સોનાને, તેણે પાત્ર લીધા જમવાને. સાલ દુસાલા ઓઢો હતા, ચાદર ઓઢી લીધી. લ્યો સાધુ થઈ ગયા. માથે મેકડ બાંધતા હતા, પાઘડા પહેરે ને એ આજે ટોપી પહેરી અને અમે રૂમાલ નથી બાંધતા, એવા રૂમાલ બાંધ્યા હો. હોનાના થાળમાં જમનારા હતા, એ આજે લાકડાના પાત્ર લીધા છે જમવાને માટે. હેમના પ્યાલે પાણી પીતા, એ આજે લાકડાના તુંબડામાં, લાકડાના નતા તેથી તો ઝાડમાં થાય ને તુંબડા, એ તુંબડા લીધા છે. ભાવતા ભોજન જમનારા આજે પાણી મિશ્રિત એક પાત્રમાં જમવાની શરૂઆત કરેલી છે. તેનો ત્યાગ ને વૈરાગ્ય ને તો સુખદેવજી જેવા પણ વખાણે ભાઈ. એ તો વાતું કરવી સહેલી છે, ઘર મૂકીને રવાના થઈ જાય કે થવાતું હશે? 60 વર્ષના ડોહાય નહીં થાય, થવાય? ઘર છોડાતા હશે એમ? સુખદેવજી જેવા વખાણ્યાના ત્યાગ વૈરાગને. સુખદેવજીને ત્યાં રાજપાટ નહોતા, પરણ્યા નહોતા. ન હોય એની છોડવું હોય તો સહેલું છે ભાઈ. હાલો કઈ છે જ નહીં તો શું થાવ રવાના. હોય અને મૂકવું એ મુશ્કેલ છે ભાઈ. ધંધા હાલતા હોય અને આમ જોરદાર બંગલા અને છોકરા છે, અહીંયા બધું જમાવટ જેવું પડ્યું હોય બધું મૂકવું એટલે. દરિદ્ર હોય ને ઘરમાં ક્યાંક ક્રોધ થઈ ગયા ને કઈ ઝઘડો થઈ ગયા અને પછી ઘર છોડી દે, એ તો ઠીક છે કે લ્યો મોટી વાત ન કહેવાય. ભરથરીની 350 રાણીઓ હતી. કેટલી? 350. પણ એ સાધુ થઈ ગયા હતા, મોટી વાત નથી. એની પિંગલા હતી એક, બહુ પ્રેમવાળી હતી, પણ બીજે ક્યાંક બાંધેલી પડી હતી. લ્યો એની એમ હતું કે મારી સાથે જ પ્રેમ રાખે છે, પણ પછી ખબર પડી કાવતરું નીકળ્યું જેમને તેમ.
ભર્તૃહરિની વાત એવી છે, 350 રાણીઓ હતી, પણ એમાં એક પિંગલા રાણી હતી ને એમાં સાચો પ્રેમ એને. પણ બન્યું શું, એ દેશમાં એક બ્રાહ્મણને કોઈક સંત મહાત્માએ અમર ફળ આપ્યું કે એ ફળ ખાય ને મરે નહીં કોઈ દિવસ. તે બ્રાહ્મણે વિચાર કર્યો કે અમર ફળ મારે ખાઈને શું કરું, એને કહેતા રાજા, આપણા દેશનો રાજા ખાય તો અમર થાય તો લાંબુ જીવે ને, એટલે અમર ફળ રાજાને આપી દીધું. રાજાને એમ કે હું ખાઉં, એને કહેતા મારી રાણી પિંગળા ખાય તો જીવે, પ્રેમ છે ને બહુ પ્રેમ, તો પિંગલા રાણીને આપી દીધું. એ ખાધું નહીં, કારણ કે એનો જીવ ક્યાંક બીજે બંધાયેલો હતો. એનો જીવ ક્યાં બંધાયેલો હતો ખબર? અશ્વપાળ હતો એનો, ઘોડાનું રક્ષણ કરનાર, લગભગ 1 આંખ વાળો હતો. તોય લ્યો એની સાથે આડા સંબંધ હતા એને, તો ઈ ફળ એને આપી દીધું પાછું. ઈ ફળ વળી કોઈક બીજાને આપ્યું, એમ ફરતું ફરતું પાછું રાજા પાસે આવ્યું. અમર ફળ આંટા મારતું મારતું પાછું રાજા પાસે આવ્યું. અને રાજા ચમક્યો કે અહીંયા ક્યાંથી આવ્યું, કે લ્યો પછી તો હોરું કઢાવ્યું, તારી પાસે ક્યાંથી આવ્યું, તારી પાસે બધાને ભેગા કર્યા. તઈ ખબર પડી કે હું જેની ઉપર પૂર્ણ વિશ્વાસ રાખું છું એવી મારી રાણી પિંગળા એ ઘોડપાડા સાથે બંધાયેલી, એની સાથે આડા સંબંધ. વિચાર કરો તમે. અને રાજાને વૈરાગ થયો કે આ જગતમાં માલ નથી કાંઈ, હો ભાગો હરિભજન કરો, એમ જ ભાવ, હરિભજન કરવામાં જ માલ છે, બીજે ક્યાંય માલ નથી. એ એમ સાધુ થઈ ગયા હતા. અને ગોપીચંદ રાજા હતા, એની 1200 રાણી હતી. એની તો માં મેનાવતીએ એમ કીધું કે તારો બાપ તાર જેવો જ રૂપાળો હતો, રાડમાં રાખમાં રોડાઈ ગયો, કે ભજન કર ભજન, કે લ્યો 1200 રાણીને છોડીને વનમાં નીકળી જાય છે. મોટી મોટી વાતો છે એની. તો અચિંત્યાનંદ બ્રહ્મચારી કે ભરથરીને ભૂંડી નારી મળી હતી ને, એમાં એને વૈરાગ્ય થયો હતો. પણ આજે જે આ લોકો મહારાજ જેના ઉપર પત્ર લખ્યા ને ઘર છોડ્યા ને, એવું તો દુનિયામાં બન્યું નહીં હોય. કે હો કલિયુગમાં તજે ઘર આપ, તે તો પ્રગટ પ્રભુનો પ્રતાપ. સાધુ થઈને તે સૌ સરદાર, થયા કાશી જાવા તૈયાર. એ બધા આવ્યા અહીંયા કને જેતલપુરમાં. રામદાસ સ્વામી એમને કીધું, મારે જ લખ્યું, આરો કાગળ બતાવ્યો. પછી બધા સાધુ થયા. એમાં મોટી મોટી ઉંમરવાળા હતા હો, એમાં માચા ખાચર જેવા ને એ બધા હતા. પછી રામદાસ સ્વામી બહુ વિચાર કર્યો કે આ બુઢા બુઢા પગે હાલીને કાશી જશે તો જીવતા પહોંચશે કે પાછા આવશે અહીંયા કને, આ બધાને મૂકવા 18 જણા. પછી રામદાસ સ્વામી કે જો કાશીમાં કાશી વિશ્વનાથ છે અને ભુજમાં શ્રીજી મહારાજ બિરાજે છે, એ કાંઈ ઓછા નથી કાશી વિશ્વનાથ થી, ત્યાં જાઓ દર્શન કરો. તો કે ના, એમ ન જાય, મહારાજ નારાજ થાય તો. મહારાજને આજ્ઞા એટલું કર્યું ને આજ્ઞા લોપાય તો મહારાજ નારાજ થાય. પછી રામદાસ સ્વામીએ બહુ વિચાર કર્યો, આને કાશી મૂકવા જેવા તો નથી જ, ભુજ જાઓ કે તમે હાલો તો જાય. પછી એ 18 પરમહંસની મંડળી સાથે લઈ અને રામદાસ સ્વામી છેડ ભુજ ગયા છે. અને ત્યાં મહારાજને ખબર પડી, મહારાજ સામે આ જૂના રેલવે સ્ટેશન કે આજે હજી જગ્યા છે, મહાદેવજીનું મંદિર છે. મહારાજ કે એક કાગળના પત્રે આ બધા ઘર બાર મૂકીને સાધુ થઈને આવી ગયા. મહારાજ દંડોત કરી લીધા હો સાધુને. એ સંતો મહારાજને દંડોત કર્યા અને ભાવથી ભેટ્યા, મળ્યા. પછી લઈ ગયા સુંદરજી સુથારને ઘેર, ત્યાં રહ્યા. એ મોટી મોટી સભા ભરાય અને મહારાજ 1 મહિનો રાખ્યા હો. બહુ સુખી કર્યા, બહુ આનંદ પમાડ્યા. મહારાજ જેટલા નામ લખ્યા હતા ને બધા આવી ગયા, પણ એક જણો ના આવ્યો. મહારાજ એ પૂછ્યા કરીએ, એક જણો અટક્યો, શું થયું? એટલે મેથાણના અજા પટેલ હતા, એ સાધુ થયા હતા. એ બહુ ખાનદાની માણસ હતા. એ કે મહારાજ નામ હતું એટલે અમે તપાસ કર્યો તો અમને એવી વાત મળી કે એ એની ઘરવાળીને પૂછવા ગયો કે મહારાજનો કાગળ આવ્યો છે ને સાધુ થઈને જાવું છે, તું શું કે લ્યો. તેની ઘરવાળી સત્સંગી તો ખરી ને, એ કે તમે નઠારાઓ કે લો માથા ફરેલા છો, કે તમે અક્કલ નથી કાંઈ તમારામાં. કહો મહારાજ કે મને પૂછવા આવે મીઠું છે કે નથી, જેમને તેમ કીધું હોય એની ઘરવાળીએ. મહારાજ કે સાધુ થઈને આવો તો છનામનું ભાગી જ જવાય, કે લો અમે રડી ખાશું, કે લો એમ જ કીધું ચોખ્ખું. મહારાજે કીધું હોય ને મને પૂછવા આવાય, કે જેટલું કહેવાનું એટલું કહી દીધું બરોબર. પછી કે તમારા દિલને પૂછો લખણ છે કે સાધુ થવાના, સાધુ કે સહેલું છે, કે દિલને પૂછો દિલને.
એની ઘરવાળી કે મારામાં પ્રેમ છે કે મહારાજમાં પ્રેમ છે, સાચું કયો? તો મૂળજી કે ધ્યાન કરવા બેવું ત્યારે પેલી તું દેખાય કે બોલો. અને જેથી તું વઢે ને તેથી મજા આવે, નહીં તો આવું બધી હું ની ફિલ્મ લાગે કે કાંઈ ન થાય ને ઝઘડો બગડો ઘરમાં ઘરમાં ઝઘડો થાય તો મજા આવે પેલા. એવા મિરળ પ્રેમ હોય છે ગ્રસ્તમાં એમ. એટલે મહારાજ ઈ આવ્યા નથી કે મહારાજ કે છે તો હોશિયાર પણ અક્કલ કામ ના આવી, સમજ્યા? સમય ઉપર બુદ્ધિ કામ ના આવી એને કે. પછી મહારાજ 1 મહિનો રાખી બહુ સુખ પમાડ્યા. પછી મુક્તાનંદ સ્વામી અને રામદાસ સ્વામી મહારાજને કે મહારાજ તમે આ મોટા મોટા સાધુ કરી નાખ્યા ને તો ગુજરાતમાં ગડબડ બહુ થઈ ગઈ છે, બહુ ભયંકર ગડબડ થઈ હતી. શેની ગડબડ? કે સ્વામિનારાયણ સંપ્રદાય બહુ આગળ વધી જશે, મોટા મોટા સાધુ થઈ ગયા, મોટા મોટા. એટલે સાધુને મારવા માંડ્યા બધા વૈરાગ્યો જેમને તેમ, કે બહુ ઈર્ષા જાગી છે. મહારાજ કે તો પાછા મૂકી દઈએ કે જાને. શાસ્ત્રમાં અમુક વાતો આવે છે કે આ લોકોને બધાને મૃત્યુ આવ્યા હતા ને જો સાધુ થાય તો મૃત્યુ ટળી જાય એવું હતું, એટલે અમે સાધુ કર્યા. મારે સભા કરીને હવે તમે બધા ઘરે જાઓ કે લ્યો. ઓલ્યા કે મહારાજ અમને હાથીની અંબારી ઉપર બેહાર્યા, હવે ગધેડા ઉપર નો બેહારો કે લ્યો. સંસાર છે ગધેડા બેવા જેવો છે અને અમે સાધુ થઈ ગયા, હાથીની અંબાડી મળી. હવે મહારાજ કે જો એવું ના વિચારો, ગ્રસ્તાશ્રમ છે એ ગધેડીની અંબાડી છે અને ત્યાગાશ્રમ છે એ હાથીની અંબાડી છે એવું નથી. મહારાજ કે અમારી આજ્ઞા છે ને એ જ હાથીની અંબાડી છે. ગ્રસ્તાશ્રમમાં રહ્યો કે ત્યાગાશ્રમમાં રહ્યો, ગમે એ આશ્રમમાં રહીને જો અમારી આજ્ઞાનું પાલન ન થાય તો એ ગધેડીની અસવારી છે કે લ્યો. સાધુ થઈ ગયો ને કાંઈ પડી ન હોય નિયમ ધર્મની તો શું કામનું? કામનું શું ઠાકોરજીને તેડી આ અક્ષરધામમાં જમપુરીમાં હલાવી દઈ તો ભાઈ સાધુ થઈને કુકર્મ કરે ને ભગવાન કાંઈ ના રાખે. આ લોકમાં તો જે હાલતું હાલે, પણ ઠાકોરજી તો હિસાબ બધાનો પૂરો લેવાના જ છે. ભરતજીને નતા મૂક્યા હતા, ઋષભદેવ ભગવાનના દીકરા હતા તો એક મરગલું બનાવી નાખ્યા, લેવા ને મરગલામાં હેત કર્યું. તો મહારાજ કે તમે ઘરે જાઓ, તમે બધા સંત જ છો કે હો, કેટલાક કામ તમારા દ્વારા કરવાના છે એ તમે ગ્રસ્તમ હશો ને તો જ થશે. મહારાજ કે નહીં તો નહીં થાય, એટલે તમે જાઓ. તમે આ બંધન તોડીને જે આવ્યા છો ને એ જ મોટી વાત છે. હતા ત્યાં જ સુંદરજી સુતાર, એ તો અચરજ પામ્યા અપાર. અહો એહનો ધન્ય વૈરાગ્ય, કર્યો રાજ્ય તણો જેણે ત્યાગ. સુંદરજી સુધાર કે મહારાજ આવું તો મારા તેને થાય. એનું માન હતું ને બધું ઉતરી ગયું. એટલે સુંદરજી સુધારનું માન ઉતારવું હતું એ મહારાજને કામ હશે. પછી મહારાજ સંતોને કે નવા નવા સંતો થયા છો એ બધા ઘરે જાઓ કે હો. બોલ્યા કે મહારાજ હવે અમને દુઃખ ન દો. કે મહારાજ કે કાંઈ વાંધો નથી, તમે સુખી જ છો, તમે સાધુ જ છો. તમે આજ્ઞા ધરો મમ મારી, મનના મત મેલો વિચારી. મનની ધારણા છોડી દે, હું કહું કરો બસ, એમ જ મોક્ષ છે. ઘણી વાર આપણા મનનું ધાર્યું ન થાય ને ત્યાં આપણે બહુ તકલીફ થઈ જાય કે નહીં. એ આપણી સમજણમાં ફેર છે. દ્રષ્ટિ મારું અપમાન તો ના વિચારો, કામ સારું થઈ ગયું છે ને બસ. મને પૂછ્યું કે નહીં પૂછ્યું, કામ સારું થઈ ગયું ને રાજી થવો જોઈએ નહીં. પોતા ઉપર લઈને દખો ન કરો પછી, સમજા કે ગમે ત્યાં સત્સંગમાં તો ખાસ, બીજું તો ઠીક. મહારાજ કે મનની ધારણા મૂકી દો. પછી કેટલાકને મહારાજ ઘરે મોકલ્યા છે ને કેટલાક પછી રોકાવો છે, રોકાણા. સમજો કલ્યાણજી હતા ને લગ્ન કરવા જતા હતા, મીંઢણ બાંધેલો હતો ને એ મામા ભેગા એ હાલાવ્યા. 18 નામ લખ્યા, તમે એક રહી ગયા ને એક વધારે આવ્યા, એટલે પાછા 18 થઈ ગયા પૂરેપૂરા. પછી બીજાને મૂક્યા ને એ કે હું નહીં જાઉં. કે હા કાં? તો કે હું 18 માયલો નથી, મારું નામ તમે નતું લખ્યું. લ્યો આવું તો ત્યારે આદિમાં લઈ લીધું કે આદિ લખ્યું ને આદિમાં હું આવી ગયો ને હાલો મામા ભેગા આવ્યા. પછી પાછું જવાનું થયું ને તો એ મામાને કહેજો મારું નામ નતું એટલે હું પાછો નહીં આવું. પછી મહારાજ કે તમે તો અદભુત કામ કર્યું. પછી એનું નામ રાખ્યું અદભુતાનંદ સ્વામી. તો કેટલાક સંતો મહારાજ સાથે પણ રહ્યા પણ છે. એવા ત્યાગ વૈરાગ્યની વાત થઈ, વિશ્વ વિશે વિખ્યાત, આખા વિશ્વમાં પ્રસિદ્ધ થઈ એ વાતો કે સ્વામિનારાયણ ભગવાને મોટા મોટાને સાધુ કર્યા. એ લો
મોટા મોટા ખાનદાની માણસો આકાશ માર્ગે વિચરી શકાય, કદાપી પાતાળ વિશે જવાય, સંસાર સાચા મનથી તજાય, તે કામ તો દુષ્કર છે સદાય, પાસે જઈ પર્વતને ઉપાડે, કે સિંહને પૂંછ ગ્રહી પછાડે, દસેન્દ્રિયોને વસજે કરાય, તે કામ તો દુષ્કર છે સદાય. આકાશમાં ઉડી જવું સહેલું છે, પ્લેનમાં ચડીને ઉડી જવાય છે, નથી જવાતું, બની શકે. પાતાળમાં જવું સહેલું છે, એ આજે વાણમાં બેને ક્યાંય ઊંડા ઊંડા હાલા જાય છે, પણ સાચા મનથી સંસાર તજવો ને એ દુષ્કર છે. પર્વતને ઉપાડવો સહેલો છે કે સિંહના પૂછ પકડવો સહેલા છે, પણ 10 ઇન્દ્રિયોને વશ કરવી ને એ કામ તો દુષ્કર છે ભાઈ. રણ સંગ્રામમાં જઈને લડાઈ જીતી લેવી, શત્રુના દળને હટાવી દેવું સહેલું છે ભાઈ, થઈ શકે. તથાપિ કામાદિકને જીતાય, તે કામ તો દુષ્કર છે સદાય. અંતર શત્રુ જે કામ ક્રોધાદિક એને જીતવા દુષ્કર છે ભાઈ. ઘણા દ્વિજોને જુગ તે જમાડે, એ બ્રાહ્મણોને જમાડીને 84 કરે, પૈસા હોય તો બધાને રાજી કરે. તથાપિ સંસાર વિરક્ત થાય, તે કામ તો દુષ્કર છે સદાય. સંસારથી વિરક્ત થવું ને મોટા મોટા યજ્ઞો કરે, મોટા મોટા દાન આપે, પૃથ્વી દાન કરે, અરે આખા દેશની દુનિયાની ભલે યાત્રા કરે, પણ મનની તૃષ્ણા તજવી એ દુષ્કર છે ભાઈ. મનની વાસના તજવી એ પંચાગ્નિ તાપે બહુ જાપ જાપે, પોતા તણા પ્રાણ પરાર્થ આપે, તથાપિ જય નૈષ્ઠિકતા ધરાય, તે કામ તો દુષ્કર છે સદાય. 5 અગ્નિ તાપ્યું ને એ તપી જાય. અમે જોયા હતા અહીંયા કને ઓમકારેશ્વર ગયા હતા, નર્મદા નદીને કિનારે બાવા બેઠા હતા હો, નદીની કિનારે આમ દક્ષિણ બાજુ અગ્નિ અગ્નિ, આગળ પાછળ અગ્નિ, ઉપર સૂર્યનો તાપ, 12 વાગ્યાનું ટાણું હતું ને આમ બેઠા મંત્ર જાપ કર્યા કરે. થઈ શકે કરવું હતો, એટલું અઘરું નથી એમ, પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વર્ત રાખવું ને એ દુષ્કર છે ભાઈ. જો વેદ શાસ્ત્ર ભણે વિશેષ, જ્ઞાની થઈને જ્ઞાનની વાતો જબરજસ્ત થાય હો, આમ માઇક ફાડી નાખે વિજ્ઞાનની વાતો કરે, સમજા કે નહીં, જોરદાર. પણ પંચ વિષયને જીતવા ને એ અઘરું છે ભાઈ. સભા જીતે મોટા મોટા વિદ્વાનોની અને મહાવિદ્વાન ગણાય, પણ ત્યાગી તણે શુદ્ધ પંથે ચલાય, ત્યાગી થઈને શુદ્ધ માર્ગે નિયમ ધર્મમાં ચલાય, એ વાત કઠિન છે, દુષ્કર છે હો. છતાંય આ લોકો કર્યું એમ. તન મન વિષયાદિને જીતાય, પ્રગટ પ્રભુની કૃપાથી તે થાય, ધરી નિજ ઉર માહી એ વિચાર, પ્રગટ પ્રભુ પદ વંદુ વાર વાર. ચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે બેસી, તન અને મનમયથી વિષયને જીતવા એ વસ્તુ ભગવાનની કૃપા વિના થતું નથી. કૃપા જોઈ ભગવાનની અને સંતોની, તો જ આ વસ્તુ શક્ય છે, નહીતર નથી. ધરી ઉર નિજ ઉર માહી વિચાર, એવો હૃદયમાં વિચાર કરી અને પ્રભુના ચરણમાં વારંવાર વંદન કરું છું. કેવા ભગવાન, જેણે કાગળ પત્રથી એ મોટા મોટાને સાધુ કરી નાખ્યા. જો એને પાછું ઘરમાં જવાનું કઈ પ્લાન નતું હોતું કાંઈ. સુરા ખાચર જેવા ને સુરો ને સોમલો ને અલીઓ ને કેટલા નામ લખ્યા હતા ખબર? બધા સાધુ થઈને આવી ગયા હતા. જિંદગીભર સાધુ જ રહેવું એ. પણ આ તો મહારાજ પાછા મૂક્યા. પાછા મહારાજની આજ્ઞાથી ગયા ઘરે. હો, ઘરે ગયા પછી બધા
બ્રહ્મચર્ય વ્રત પાડ્યું છે. ગમે એટલી સુરા ખાચરની 25 વર્ષની ઉંમર હતી. લ્યો, સાધુ થઈને આવ્યા હતા ભુજમાં, પછી પાછા ગયા. પછી એની ઘરવાળીનો એણે સ્પર્શ કર્યો નથી. ઘરમાં રહીને તમે વિચાર કરો, છોકરા છૈયા 2-3 હતા, સાથે રહેવાનું, ઘરમાં સ્પર્શ નહીં કરવાનો, વગર ફગરની વાતો નહીં કરવાની, જરૂર ન પડે તો બોલવાનું નહીં. આખી જિંદગી બ્રહ્મચર્ય વ્રત પાડ્યા છે. ઘરે જઈને એકવાર શરીર ઉપર ભગવું કપડું પહેર્યું, હવે સંસાર મંડાય નહીં. ત્યારે આપણે ઠેક ઠેકાણી સોરા ખાચરનું નામ લઈએ છીએ, સમજા કે નહીં? આવી બધી આ સત્સંગની વાતો છે ભાઈ. હા, કુસંગીને ખબર ન પડે આમાં, સમજા? જેના હૃદયમાં ભગવાન પ્રત્યે ભક્તિ નથી એને આ વાતોમાં ખબર ન પડે હોય તો તડાકા માર્યા કરે, બીજું કાંઈ ખબર જ ન હોય. કાંઈ વાતો અંતરથી ભાઈ દિલને ચોખ્ખા કરવા, નિરાવાસનિક થાવું, હૃદયમાંથી કામને બાળી નાખવો. ત્યાગી હો તો ભલે અને ગ્રસ્ત હોય તો ભલે, આ બધું થઈ શકે છે. પણ શેનાથી થાય ખબર હે? ભગવાનની અને સંતોની કૃપા હોય ને, રાજીપો હોય ને તો થાય. બાકી તો મનનું ધાર્યું કરવા ખપે, મંદિરમાં મનનું ધાર્યું કરવા ખપે, એનાથી કાંઈ ન થાય. સેવા ગમે એટલી કરો, પણ હૃદય, જો હૃદય ભીનું ન થાય ને ભક્તિથી, કામ ન થાય, સમજાય કે નહીં? કેટલાક તો સાધુને શું ખબર પડે કે લ્યો, અરે પણ તમારા હિતને માટે વાત કરે છે ભાઈ, તમારું બગાડવા વાત નથી કરતા. બસ અમને કાંઈ ખબર પડે, આમાં મોક્ષ નથી. સેવા થાય, લાખો કરોડોની સેવા થાય, સમજાય કે નહીં? એ થાય, વાવા થાય, એ આમ વખાણ થાય, બધું થાય. પણ દિલથી જો પલળવું હોય ને તો મનની તાણ મૂકીએ તો ભગવાન રાજી થાય અને અંતર શત્રુ છે ને એ બધા દૂર થઈ જાય. બહુ મજાની કથા છે. 18ને મહારાજ પરમહંસ બનાવ્યા, એમાં આપણે પણ પરમહંસ બનવું છે. મનમાં નક્કી રાખવું, ભલે ગ્રસ્તાશ્રમમાં છે પણ એવા પરમહંસ બનવું છે. એવી એક મનમાં ધારણા કરી અને મહારાજનું ભજન કરતા જાશું ને તો એક દિવસ આપણા આત્માને પણ શ્રીજી મહારાજ બિલકુલ નિર્વાસનિક બનાવી અને પોતાના ચરણમાં રાખી દેશે. મહારાજ આવું દિલ આપણે આપે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના. इति श्री बिहारीलालजी आचार्य विरचित हरिलीलामृते षष्ठ कलश चिंत्यानंद वर्णिंद्रभय सिंह संवादे श्री हरे भोज नगरे कंक देशीय श्रीमंत साधु करण नाम 21तमो विश्राम सहजानंद स्वामी महाराजनी श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकंठं भजे. सहजानंद स्वामी महाराजनी जय. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી મહારાજની જય રાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી નરનારાયણ દેવની જય રાધા કૃષ્ણ દેવની જય ઓઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ